યુનિસેલોજીમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સમજશું કે પ્રોડક્ટ મેપિંગ મોડ્યુલનો ઉપયોગ કરીને વિવિધ સેલ્સ ચેનલ્સ વચ્ચે પ્રોડક્ટ્સને કેવી રીતે મેપ અને મેનેજ કરવાના. ચાલો હવે તેને પગલું પ્રમાણે સમજીએ. સ્ટેપ 1. ઇન્વેન્ટરી મોડ્યુલ ખોલો. સૌપ્રથમ ડાબી બાજુના મેનુમાંથી ઇન્વેન્ટરી મોડ્યુલ પર જાઓ. ઉપર તમને નીચેના ટેબ્સ દેખાશે: ઇન્વેન્ટરી, લિસ્ટ પ્રોડક્ટ્સ, બલ્ક પ્રોડક્ટ અપડેટ, મેપ્ડ, અનમેપ્ડ. જે પ્રોડક્ટ્સ હજુ સુધી કોઈ પણ સેલ્સ ચેનલ સાથે મેપ થયેલા નથી તે જોવા માટે અનમેપ્ડ ટેબ પર ક્લિક કરો. સ્ટેપ 2. અનમેપ્ડ પ્રોડક્ટ્સ જુઓ. અનમેપ્ડ પ્રોડક્ટ્સ પેજ પર તમને તમામ એવા પ્રોડક્ટ્સની સૂચિ જોવા મળશે જે હજુ સુધી કોઈ પણ સેલ્સ ચેનલ સાથે મેપ થયેલા નથી. પેજના ઉપર તમને કેટલાક સમરી કાર્ડ્સ પણ જોવા મળશે, જેમ કે ટોટલ પ્રોડક્ટ્સ, ટોટલ અનમેપ્ડ પ્રોડક્ટ્સ, ટોટલ અનમેપ્ડ વેરિએશન્સ, ટોટલ ઇન્ટિગ્રેટેડ ચેનલ્સ. દરેક પ્રોડક્ટ માટે નીચેની વિગતો દેખાશે: પ્રોડક્ટ નેમ, SKU કોડ, પ્રોડક્ટ ID, પ્રોડક્ટ ટાઈપ, ચેનલ, ક્વોન્ટિટી. એક્શન કોલમમાં તમને મેપ બટન જોવા મળશે. જે પ્રોડક્ટને મેપ કરવું હોય તે માટે મેપ પર ક્લિક કરો. સ્ટેપ 3. મેપ કરવા માટે પ્રોડક્ટ પસંદ કરો. મેપ પર ક્લિક કર્યા પછી સિલેક્ટ પ્રોડક્ટ ટુ મેપ નામનું એક પોપઅપ દેખાશે. અહીં તમે તે પ્રોડક્ટ પસંદ કરી શકો છો જેને બીજા ચેનલના પ્રોડક્ટ સાથે જોડવું છે. મહત્વપૂર્ણ નોંધ: એક જ ચેનલના પ્રોડક્ટ્સ પસંદ કરી શકાય નહીં. ફક્ત અલગ અલગ ચેનલ્સના પ્રોડક્ટ્સ જ એકસાથે મેપ કરી શકાય છે. જરૂરી પ્રોડક્ટ પસંદ કરો અને મેપ પર ક્લિક કરો. સ્ટેપ 4. પ્રોડક્ટ મેપિંગ પેજ. હવે તમે પ્રોડક્ટ મેપિંગ પેજ પર રીડાયરેક્ટ થશો. અહીં તમને મેપ કરવા માટે પસંદ કરેલા પ્રોડક્ટ્સ દેખાશે. હવે કમ્બાઇન બટન પર ક્લિક કરો. ત્યારબાદ મેપ પ્રોડક્ટ્સ નામનું એક પોપઅપ દેખાશે. આપેલી નોંધ ધ્યાનથી વાંચો. હવે નીચેની વિગતો દાખલ કરો: પ્રોડક્ટ ટાઇટલ, નિકનેમ. બધી માહિતી દાખલ કર્યા પછી કમ્બાઇન પર ક્લિક કરો. સ્ટેપ 5. મેપ્ડ પ્રોડક્ટ્સ જુઓ. પ્રોડક્ટ્સ કમ્બાઇન કર્યા પછી તમે મેપ્ડ પ્રોડક્ટ્સ પેજ પર રીડાયરેક્ટ થશો. પેજના ઉપર તમને કેટલાક સમરી કાર્ડ્સ દેખાશે, જેમ કે ટોટલ પ્રોડક્ટ્સ, ટોટલ મેપ્ડ ટાઇટલ્સ, ટોટલ મેપ્ડ વેરિએશન્સ, ટોટલ ચેનલ્સ. આ સમરી કાર્ડ્સ તમને બધા જોડાયેલા ચેનલ્સમાં મેપ થયેલા પ્રોડક્ટ્સનો ઝડપી અવલોકન આપે છે. તેના નીચે તમને મેપ્ડ પ્રોડક્ટ્સની સૂચિ જોવા મળશે. અહીં તમે જોઈ શકો છો: પ્રોડક્ટ ટાઇટલ, નિકનેમ, પ્રોડક્ટ કાઉન્ટ, ચેનલ્સ, એડિટ ઓપ્શન્સ. કોઈ પણ પ્રોડક્ટની રો પર ક્લિક કરીને તેની વિગત વિસ્તૃત રીતે જોઈ શકો છો. હવે તમને બધા મેપ થયેલા પ્રોડક્ટ્સ દેખાશે, જેમ કે પ્રોડક્ટ નેમ, SKU કોડ, પ્રોડક્ટ ID, ક્વોન્ટિટી, ચેનલ. આમાંનો એક પ્રોડક્ટ પેરેન્ટ પ્રોડક્ટ તરીકે નિશાનિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ નોંધ: પેરેન્ટ પ્રોડક્ટ. પેરેન્ટ પ્રોડક્ટને અલગથી રિમૂવ અથવા અનમેપ કરી શકાય નહીં. ફક્ત ચાઇલ્ડ પ્રોડક્ટ્સને જ અનમેપ કરી શકાય છે. સ્ટેપ 6. પ્રોડક્ટ મેપિંગ સંપાદિત કરો. એડિટ કોલમમાં 3 ડોટવાળા મેનુ પર ક્લિક કરો. અહીં તમને 3 વિકલ્પ દેખાશે: એડિટ ટાઇટલ, એડિટ ક્વોન્ટિટી, અનમેપ પ્રોડક્ટ્સ. એડિટ ટાઇટલ. એડિટ ટાઇટલ પર ક્લિક કરો. એડિટ મેપ્ડ ટાઇટલ એન્ડ નિકનેમ નામનું પોપઅપ ખુલશે. અહીં તમે અપડેટ કરી શકો છો. પ્રોડક્ટ ટાઇટલ, નિકનેમ, બદલાવ. સેવ કરવા માટે અપડેટ પર ક્લિક કરો. એડિટ ક્વોન્ટિટી. એડિટ ક્વોન્ટિટી પર ક્લિક કરો. એક પોપઅપ દેખાશે જેમાં 2 વિકલ્પ હશે: ઓલ ચેનલ ક્વોન્ટિટી.
જો તમે ઓલ ચેનલ ક્વોન્ટિટી પસંદ કરો છો તો દાખલ કરેલી ક્વોન્ટિટી બધા મેપ થયેલા ચેનલ પ્રોડક્ટ્સ પર લાગુ થશે. ઇન્ડિવિજ્યુઅલ ક્વોન્ટિટી. જો તમે ઇન્ડિવિજ્યુઅલ ક્વોન્ટિટી પસંદ કરો છો તો દરેક ચેનલ પ્રોડક્ટ અલગ અલગ દેખાશે. તમે દરેક ચેનલ માટે અલગ ક્વોન્ટિટી સેટ કરી શકો છો. બદલાવ કર્યા પછી અપડેટ પર ક્લિક કરો. થોડી વારમાં ક્વોન્ટિટી અપડેટ થઈ જશે. સ્ટેપ 7. પ્રોડક્ટ્સ અનમેપ કરો. જો તમે કોઈ પ્રોડક્ટને મેપિંગમાંથી દૂર કરવું હોય 3 ડોટ મેનુ પર ક્લિક કરો. અનમેપ પ્રોડક્ટ્સ પસંદ કરો. એક કન્ફર્મેશન પોપઅપ દેખાશે. પુષ્ટિ કરવા માટે યસ પર ક્લિક કરો. પ્રોડક્ટ મેપિંગમાંથી દૂર થઈ જશે. અનમેપ કર્યા પછી તે પ્રોડક્ટ ફરીથી અનમેપ પ્રોડક્ટ્સની સૂચિમાં દેખાશે. ઇન્ડિવિજ્યુઅલ ચેનલ અનમેપિંગ. જો તમે કોઈ મેપ્ડ પ્રોડક્ટને એક્સપેન્ડ કરો તો તમને ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ રોઝ જોવા મળશે. એક્શન કોલમમાં ચાઇલ્ડ પ્રોડક્ટ્સ માટે અનમેપ પ્રોડક્ટનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. આ વિકલ્પ પેરેન્ટ પ્રોડક્ટ માટે ઉપલબ્ધ નથી. ફાઇનલ સમરી. યુનિસેલર્જીના પ્રોડક્ટ મેપિંગ ફીચરનો ઉપયોગ કરીને તમે અનેક સેલ્સ ચેનલ્સ વચ્ચે પ્રોડક્ટ્સ મેપ કરી શકો છો. એક જ પ્રોડક્ટ ટાઇટલ હેઠળ અનેક પ્રોડક્ટ્સ કમ્બાઇન કરી શકો છો. પેરેન્ટ અને ચાઇલ્ડ પ્રોડક્ટ સંબંધોને મેનેજ કરી શકો છો. પ્રોડક્ટ ટાઇટલ અને નિકનેમ સંપાદિત કરી શકો છો. બધા ચેનલ્સમાં સ્ટોક ક્વોન્ટિટી અપડેટ કરી શકો છો. જરૂર પડે ત્યારે પ્રોડક્ટ્સ અનમેપ કરી શકો છો. આથી તમે એક જ જગ્યાથી મલ્ટી ચેનલ ઇન્વેન્ટરી સરળતાથી મેનેજ કરી શકો છો. યુનિસેલર્જીનો ઉપયોગ કરવા બદલ આભાર. તમારા સમગ્ર ઈ કોમર્સ બિઝનેસને મેનેજ કરવા માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ.